રાપરના કાનમેર ગામમાં નર્મદાની માઇનર કેનાલ ઓવરફ્લો. ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી વળ્યા. રાપર તાલુકાના કાનમેર ગામમાં નર્મદા નિગમની બેદરકારી સામે આવી છે. ગામ પાસેથી પસાર થતી માઇનર કેનાલ ઓવરફ્લો થતાં લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યા. ખેડૂતોએ મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ કર્યા બાદ પાક લણણીના આરે હતો ત્યારે જ કેનાલ છલકાતા ખેડૂતોની આર્થિક હાલત કફોડી બની છે. આસપાસના અનેક ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તંત્રની ઊંઘ અને ખેડૂતોની આંખમાં આંસુ. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર કેનાલમાં પાણીનું સ્તર વધવા છતાં નર્મદા નિગમ દ્વારા સમયસર કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. કેનાલની યોગ્ય દેખરેખ અને પાણીના નિયંત્રણના અભાવે પાણી ખેતરોમાં ઘૂસી ગયું હતું. આ અચાનક આવેલી આફતના કારણે ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફરી વળ્યું છે. કેનાલ પર કોઈ ચોકીદાર કે યોગ્ય મોનિટરિંગ સિસ્ટમ ન હોવાનો ખેડૂતોનો આક્ષેપ. ખેડૂતોએ માંગ કરી છે કે આ ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે કડક તપાસ કરવામાં આવે અને થયેલા નુકસાનનું વળતર તાત્કાલિક ચૂકવવામાં